જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર વાગડ કચ્છ વતી અખિયાણી રવજી હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો વિષય છે સમાજશાસ્ત્ર અને વિષયાંક છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। તો આગળ જે આપણે પાઠ તમે જોયો એની અંદર ભારતની અંદર જે વિવિધતા જોવા મળે છે, ભારતની અંદર જે વસ્તી વૈવિધ્ય જોવા મળે છે એના વિશેના જે આપણે મુદ્દાઓ છે એ ચર્ચા કરી હતી। અને આજે આપણે રાષ્ટ્રીય એકતા શું છે, રાષ્ટ્રીય એકતા વિશે ચર્ચા કરીશું। તો ભારતની અંદર રાષ્ટ્રીય એકતાની વાત કરીએ તો આગળ આપણે જોયું કે ભારતની અંદર અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા બોલતા, અલગ અલગ પોશાક પહેરતા, આવી ઘણી બધી વિવિધતા જોવા મળે છે। અને આ વિવિધતાની અંદર પણ ભારતની અંદર આપણને જે રાષ્ટ્રીય એકતા છે એના દર્શન થાય છે। આ બધી વિવિધતા હોવા છતાં, અનેકતા હોવા છતાં ભારતની અંદર આપણને એકતા જોવા મળે છે। ભારતની અંદર કોઈ ધર્મ કે જે અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે છતાં ભારત પ્રત્યેની એકતા છે આપણને ભારતના લોકોમાં આપણને જોવા મળતી હોય છે। તો ભારતની અંદર જે આપણે વિવિધતા અથવા અનેક વિવિધતાની વાત કરીએ તો ભારતની અંદર સામાજિક બાબત હોય, સાંસ્કૃતિક બાબત હોય, ધાર્મિક બાબત હોય, કોઈ પ્રાદેશિકતાની બાબત હોય, તો આ બધામાં જે વિવિધતા જોવા મળે છે। તો આ જે વિભિન્ન જૂથો છે તો એમની વચ્ચે સહકાર ભર્યા, સુમેળ ભર્યા જે સંબંધો હોવા એ જરૂરી નથી પણ અનિવાર્ય છે। કારણ કે જો આ વિવિધતામાં એકતા નહીં હોય તો ભારતની જે એકતા છે એ તૂટવા લાગશે। ભારતની અંદર એ રાષ્ટ્રીય એકતાના દર્શન આપણને થાય છે એનું પ્રમાણ છે એ ઘટવા લાગશે। એટલા માટે જે વિવિધતા છે, અનેક વિવિધતા છે એની અંદર ભારતની જે રાષ્ટ્રીય એકતા છે એ પણ જળવાઈ રહે એ પણ ખૂબ જરૂરી છે। એટલા માટે દરેક જે આવા અલગ અલગ જૂથો છે, જે વિવિધતા છે, તો એમની વચ્ચે પણ જે વિવિધતામાં એકતા જળવાઈ રહે તો એના માટે આપણે એકબીજા પ્રત્યે પરસ્પર સહકાર ભર્યા, સુમેળ ભર્યા અને એકબીજાને વફાદારીના જે સંબંધો છે એ નિભાવવા પડશે। એ પ્રમાણેનું આપણું વર્તન છે એ રાખવું પડશે અને એ પ્રમાણે આપણે બધાએ વર્તવું પડશે। તો દરેક જે પણ રાષ્ટ્રના ધ્યેય છે, રાષ્ટ્રના દરેક જે હેતુ છે એને પોતાના હેતુ ગણી અને દરેક વ્યક્તિ છે એ વર્તન કરવા લાગે, એ પ્રમાણે પોતે એ ધ્યેયને છે એ હાંસલ કરવાનો પ્રયત્ન કરે તો આપણી જે રાષ્ટ્રીય એકતા છે એ જળવાઈ રહેશે। તો આ જે આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાઓ છે અલગ અલગ, આમાં પહેલી જે જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવેલી છે, બરાબર, તે રાષ્ટ્રીય એકતા એટલે શું, તો જે અત્યારે આપણે ચર્ચા કરી તો એની પ્રસ્તાવના ગણી શકાય। પરંતુ જ્યારે તમને કોઈ પણ વ્યાખ્યા આવે અને આ જે જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે એ ઘણી વખત પૂછાઈ પણ ગયેલી છે અને મોટી વ્યાખ્યા એટલે 2 ગુણમાં પણ કદાચ પૂછાઈ શકે એવી છે। તો જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવેલી જે વ્યાખ્યા છે એ રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે કે જે રાષ્ટ્રીય એકતા છે લોકોની માનસિકતા ઉપર આધારિત છે, મનોવૈજ્ઞાનિક ઉપર આધારિત છે અને એક શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય એમ છે। કે ભારતની જે રાષ્ટ્રીય એકતા છે તો એ કેવી બાબત છે, શૈક્ષણિક બાબત છે, મનોવૈજ્ઞાનિક બાબત છે। એને આપણે શિક્ષણ દ્વારા અથવા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો લોકોના દિલમાં લોકોને એકબીજા પ્રત્યેની એકતાની ભાવના છે એ વિકસાવી શકીએ છીએ। સમાન દરેક નાગરિક છે, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ લિંગના આધારે કે ભાષાના આધારે જે ભેદભાવો છે એ ન થાય અને સમાન નાગરિકતાનો અનુભવ થાય તો એના માટે અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના છે એ આપણે વિકસિત કરી શકીએ છીએ। અમુક બાબત એવી હોય જે ક્યારેય એમાં ફેરફાર કરી શકાય એવી ન હોય, આપણે ધારીએ તો પણ એની અંદર કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં। પણ જવાહરલાલ નહેરુ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાની અંદર કે રાષ્ટ્રીય એકતા એક એવી બાબત છે જે મનોવૈજ્ઞાનિક છે અને શૈક્ષણિક બાબત। જો આ શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક બાબત હોય તો એની શિક્ષણ દ્વારા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે એની અંદર ફેરફાર કરી શકીએ છીએ। લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ છે, દેશ પ્રત્યેની જાગૃતતા છે આપણે એના દ્વારા વધારી શકીએ છીએ। ત્યારબાદ છે GS ઘુરે દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે જે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે। એમાં એમને કે આગળ આપણે જોઈએ તો મનોવૈજ્ઞાનિક અને
શૈક્ષણિક બાબત જણાવી છે, જ્યારે GS ગુર્જર જણાવે છે એમાં એકતા અને દ્રઢતા છે. એક થઈ રહેવું, અલગ અલગ વિવિધતા છે, અનેક વિવિધતા છે, ઘણી બધી બાબતોમાં આપણે ભારત દેશ એ અલગ અલગ વિવિધતા ધરાવે છે. તો આ વિવિધતામાં એકતા અને પછી દ્રઢતા એને ચોક્કસપણે વળગી રહેવું એવી ભાવના અને સંબંધતાની ભાવના છે એની અંદર સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના છે એ પણ જોડાયેલ છે. કે સામાન્ય જે નાગરિકની ધારણા હોય અને વફાદારીની, જેમ આગળ આપણે શરૂઆતમાં કીધું કે જે પણ ભારત દેશના ધ્યેય છે, રાષ્ટ્રના ધ્યેય છે, રાષ્ટ્રના જે ધ્યેય હોય એને પોતાના ધ્યેય માની લેવામાં આવે, દરેક વ્યક્તિ એને પોતાનો વ્યક્તિગત ધ્યેય માની લે તો કોઈ પણ રાષ્ટ્રીય એકતા છે એ જળવાઈ રહે છે અને એ લાંબા સમય સુધી ટકી રહે છે ને રાષ્ટ્રીય એકતાની અંદર વધારો છે એ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ એના રાષ્ટ્રીય એકતાના અલગ અલગ જે સહાયક પરિબળો છે, કે આપણે જે પણ આ પરિબળો છે એ આપણને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં, રાષ્ટ્રીય એકતા છે એની અંદર વધારો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો પહેલું છે ભૌગોલિક સ્થળ. તો ભારતમાં ભૂરાજ્ય એકતાનું દર્શન અને સભાનતા ભારતના ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ ધરાવતા હતા. કે પ્રાચીન સમયમાં પણ જે ભૂરાજ્ય એકતા છે એના દર્શન, એની એકતા છે એ ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓએ પણ આપણને એની અંદર ગણાવી છે. અને સંસ્કૃત સાહિત્ય છે એમાં અને જે ઋગ્વેદ છે એમાં પણ રાજ્ય એકતાની સભાનતા છે એ અભિવ્યક્ત થાય છે. પછી જે ભારત વર્ષ છે, ચક્રવર્તી છે, પછી એકાધિપતિ જેવા નામના જે ભૌગોલિક એકતાના આપણને આદર્શ છે એ વ્યક્ત કરે છે, અથવા જે નામ છે ચક્રવર્તી, સમગ્ર ભારત વર્ષ, તો આ નામ જ એની ભારતની એકતા છે એના આપણાની એની અંદર અભિવ્યક્ત થતા જોવા મળે છે. કે અલગ અલગ ભારત છે દેશ અલગ અલગ રજવાડાઓની અંદર કે અલગ અલગ રાજ્યોની અંદર વેચાયેલો હતો, પરંતુ એ સમગ્ર એક સંઘ છે. ભારત વર્ષ એક અલગ રાજ્ય, અલગ એક સંઘ, જે આ સમગ્ર દેશ એક છે. તો એવા અહીંયા કને આપણને એના જે ભાવના છે અથવા એનો જે અર્થ છે એમાંથી ચરિતાર્થ થાય છે. પછી જે ભારતના અલગ અલગ મંદિરો છે, પવિત્ર નદીઓ છે, અલગ અલગ જાહેર જગ્યાઓ છે, જ્યાં લોકો ધાર્મિક બાબતો અર્થે અથવા ધાર્મિક પ્રવૃત્તિ માટે અને એનું મહત્ત્વ સમજી અને લોકો અલગ અલગ જગ્યાએથી એનો જે મહાત્મ્ય છે એ સમજી અને ત્યાં આવતા હોય છે અને એમની અવર જવર છે એ દર્શન અર્થે આવે અથવા કોઈ પણ અન્ય અર્થે આવતા હોય, તો એ જગ્યાનું મહત્ત્વ વધે અને લોકો અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ પ્રદેશોમાંથી, અલગ અલગ રાજ્યોમાં ત્યાં કને એકત્રિત થતા હોય છે. અને એ રીતે પણ જે રાષ્ટ્રીય એકતા છે એની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. અલગ અલગ જે ભૌગોલિક સ્થળો છે, કે અલગ અલગ નદીઓ હોય, અલગ અલગ પહાડો હોય, તો અલગ અલગ મંદિરો હોય, તો વગેરે જગ્યાએ પણ લોકો પ્રવાસ પર્યટન અર્થે, ધાર્મિક વિધિ વિધાનો માટે કે અવર જવર કરતા હોય છે. તો એનાથી કારણે પણ રાષ્ટ્રીય એકતા છે એની અંદર આપણે વધારો કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો ભારતની કુલ વસ્તી છે 32,87,263, નો કુલ એટલો વિસ્તાર છે. 32,87,264 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર ફેલાયેલો દેશ છે. આટલો બધો વિશાળ દેશ હોવાથી ત્યાં ભૌગોલિક જે પરિબળ છે એ પણ ઘણો બધો વિશાળ હોઈ શકે છે. અને ભારતમાં કુલ 1.21 કરોડની વસ્તી ધરાવતો જનસમૂહ છે એ વસવાટ કરે છે, જેમાં મેદાની વિસ્તારો, પહાડો, નદીઓ, સમુદ્ર, જંગલ અને રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતો આપણો ભારત દેશ છે. અને ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો ભારત દેશ એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. ભૌગોલિક વિવિધતાઓની જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું, પરસ્પર મૈત્રી રાખી એકતાને સ્થાપિત કરવાનું શીખવવામાં આવ્યું છે. પછી કોઈ પણ દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, તો આવી અલગ અલગ જે હોનારતો છે, અલગ અલગ જે ઘટનાઓ બને છે, તો એ વખતે સમગ્ર ભારત વર્ષના લોકો, સમગ્ર જે આપણી અલગ અલગ છે જાતિવાદ કે જ્ઞાતિવાદ કે પ્રદેશને વળગી રહેવાની જે ભાવના છે એ બધું ભૂલી અને એકબીજાની સહાયરૂપ થતા હોય છે. તો એને કારણે આપણે આ જે ભૌગોલિક પરિબળ છે જે આપણી રાષ્ટ્રીય એકતા સર્જવાનો મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ છે ભારતનું બંધારણ, જે એક મહત્ત્વનો લેખિત બંધારણ છે.
અને ભારતના બંધારણની અંદર અલગ અલગ જે કાયદાઓ છે, અલગ અલગ જે જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે, ધર્મના નામે, જ્ઞાતિના નામે, લિંગના આધારે જે પણ ભેદભાવો જોવા મળે છે, તો એ સમગ્ર ભૂલી સમગ્ર ભારત એક રાષ્ટ્ર બની રહે અને જે વિવિધતા છે અથવા જે ભેદભાવો છે એ પણ આપણે દૂર કરી શકીએ. તો એના માટેના કાયદા છે જે ભારતના બંધારણની અંદર આપણને દર્શાવવામાં આવ્યા છે. એ ભારતના બંધારણની અંદર એને એક ચોક્કસ સ્થાન આપેલું, જેથી કરીને ભારતની અંદર અલગ અલગ જે એકતા છે વિવિધતા છે એ આપણે એ વિવિધતાના દર્શન છે આપણાને એકતાની અંદર જોવા મળે. ત્યારબાદ છે ભારતના જે નાગરિકોની ફરજો છે, જે ભારતના રાષ્ટ્રને વફાદાર રહેવું, તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો. તો આ ભારતની જે નાગરિકની સામાન્ય કેટલીક ફરજો કે રાષ્ટ્રગીત છે તો એનો આદર કરવો, એનું સન્માન કરવું, રાષ્ટ્રધ્વજ છે એનો આદર કરવો, માન મર્યાદા છે એ જાળવવી. ત્યારબાદ આઝાદી માટેની લડતને જે પ્રેરણા આપનારા ઉમદા આદર્શો છે એને હૃદયની અંદર સ્થાપિત કરવા અને સન્માનિત કરી અને એનું અનુસરણ કરવું. ત્યારબાદ દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા છે એ બજાવવી. દેશનું રક્ષણ થઈ શકે, દેશનો જે દેશ પ્રત્યેની લાગણી છે, દેશ પ્રત્યેનું જે આપણી એક ફરજ બને કે દેશનું રક્ષણ થાય, તો એ રક્ષણ કરવું અને એમાં યોગ્ય લાગે અથવા યોગદાન જરૂર હોય તો એ આપવું. અને ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરી અને એનું રક્ષણ કરવું. ત્યારબાદ ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવના છે એની વૃદ્ધિ કરવી. પછી સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે એવા વ્યવહારો છે એ કરવા. તો આ કેટલીક આપણી ભારતના એક નાગરિક તરીકેની ફરજો છે અને આ જે ફરજો છે એ આપણે નિષ્ઠાથી બજાવશો તો જે એકતા છે એ જળવાઈ રહેશે. ત્યારબાદ અલગ અલગ કાયદાઓ છે કે ઘણા બધા કાયદા જે ભારત દેશને એક બનાવવામાં, ભારતની એકતા જાળવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એને કારણે જે વિવિધતા જોવા મળતી હોય, ભેદભાવો જોવા મળતા હોય, તો એ ભેદભાવો આપણે કાયદાઓ દ્વારા દૂર કરી શકીએ અને એકતા છે એ સ્થાપિત કરી શકીએ. અથવા અલગ અલગ કાયદાઓ દ્વારા લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે એ કઈ રીતના ઉજાગર કરી શકાય, તો એના માટેના પ્રયત્નો છે જે કાયદાઓ દ્વારા થતા હોય છે. ત્યારબાદ છે લોકશાહી પ્રણાલી, કે ભારત દેશની અંદર જે પ્રણાલી છે એ લોકશાહી છે. ભારતનો જે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ છે તો દરેકને પોતાની સ્વતંત્રતાથી પોતે ગમે તે વ્યક્તિની ધારે એને પોતે મત આપી શકે છે. પછી સંસદ છે કે વિધાન મંડળ હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે નગર નિગમની કોઈ પણ ચૂંટણી હોય, એમાં પોતે લોકશાહી ઢબે પોતાનો મત છે એ ત્યાં આપી શકે છે. અને આવા અલગ અલગ સ્થાનોમાં પોતાની ઉમેદવારી પણ સ્વતંત્રતાથી પોતે નોંધાવી શકે છે. એટલે આ લોકશાહીની પ્રણાલી પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં, પછી અલગ અલગ જે ભેદભાવો છે એ ભૂલવામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. અને અલગ અલગ જે લોકશાહી પ્રણાલીની જે ચૂંટણીઓ થાય તો અલગ અલગ પક્ષોની પોતાની ધારણાઓ છે એ એક હોય છે, પરંતુ મુખ્ય ધ્યેય એમનો દરેક સમગ્ર કોઈપણ ધર્મ, જાતિ કે ભાષા કે પરસ્વાદને ભૂલી અને સમગ્ર લોકોને એક કરી અને એક તાંતડે બાંધવાના પ્રયત્ન છે એ લોકશાહી ઢબે જે પણ ચૂંટણીઓ વગેરે થાય છે તો એમાં એના એવા પ્રકારના એના પ્રયત્નો હોય છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. ભારતની અંદર આપણે જે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે અને 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ, તો આવા અલગ અલગ જે પર્વો ઉજવીએ છીએ તો એનાથી પણ રાષ્ટ્રીય એકતા છે સર્જવા મહત્ત્વની ભૂમિકા ભજવાય છે. ત્યારબાદ જે રાષ્ટ્રીય પર્વ ઉજવતા હોઈએ તો એમાં અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, અલગ અલગ સાંસ્કૃતિક ઉત્સવો ઉજવાતા હોય છે, તો એને કારણે પણ રાષ્ટ્રીય એકતા જળવવામાં, રાષ્ટ્રીય એકતા છે એની અંદર વધારો કરવામાં, રાષ્ટ્રીય એકતા છે એના અલગ અલગ જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે. ત્યારબાદ છે રાષ્ટ્રીય સન્માન. ભારત રત્ન છે, પદ્મશ્રી છે, પદ્મ વિભૂષણ છે, પછી અલગ અલગ પદ્મશ્રી છે, આવા અલગ અલગ જે એવોર્ડ અપાતા હોય છે. પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ જેવા નાગરિક એવોર્ડ અપાતા હોય છે. એ જ રીતે રાજીવ ગાંધી
ખેલરત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર જેવા રમતગમતના એવોર્ડ છે. ત્યારબાદ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, પછી જે વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા જે ભારતીય સેનાના એવોર્ડ અપાતા હોય છે અને એની બહાદુરી માટે એ અલગ અલગ પ્રકારના એવોર્ડ છે એ અપાતા હોય છે. અને અલગ અલગ વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર છે, વૈજ્ઞાનિકો છે, સૈનિકો છે, શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરદાવી અને લોકોમાં રાષ્ટ્રીય ચેતના છે એ ઊભી કરવા માટેના પ્રયત્નો કે વિશિષ્ટ ક્ષેત્રની અંદર વિશિષ્ટ યોગદાન આપનાર અલગ અલગ વ્યક્તિઓ હોય તો એમને વિશિષ્ટ રીતે એને સન્માન કરવામાં આવે છે અને એનાથી લોકોને રાષ્ટ્રીય એકતા ઊભી કરી શકાય, રાષ્ટ્રીય ચેતના છે એ ઉજાગર કરી શકાય એના માટેના પ્રયત્નો થતા હોય છે. ત્યારબાદ છે રમતગમતની પ્રવૃત્તિઓ. અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિઓ જેમ કે અત્યારે ક્રિકેટ છે તો એનો ક્રેઝ ખૂબ વધારે છે અને એના સિવાયની વોલીબોલ છે, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, આ અલગ અલગ જે રમતો રમવામાં આવે છે અથવા એ રીતનું એનું આયોજન કરવામાં આવે છે. અને ભારતમાં રમાતી હોય ત્યારે અથવા ભારતની બહાર જ્યારે પણ આ પ્રકારની રમતો રમાતી હોય ત્યારે લોકો સમગ્ર રમતનો જે રમનાર છે એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ પ્રદેશનું કે કોઈ પણ રાજ્યનું કે કોઈ પણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અથવા એ ખેલાડી તરીકે ત્યાં નથી જતા પણ સમગ્ર ભારતના એક ખેલાડી બની અને ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. એટલે એનાથી પણ આપણને ત્યાં રાષ્ટ્રીય એકતાના દર્શન છે એ આપણને જોવા મળે છે. જે ભારતના લોકો અન્ય દેશની અંદર રમતા હોય અથવા કબડ્ડી કે ક્રિકેટ જેવી મહત્ત્વની અને ખૂબ જ લોકોને વધારે ગમતી એવી રમત હોય ને એ વખતે ભારત દેશમાંથી અન્ય દેશમાં જ્યારે કોઈપણ સાથે મેચ ચાલુ હોય અને એમાં આપણે વિજય મળી ત્યારે કોઈ પણ રાજ્યના કે કોઈ પણ ધર્મના કે કોઈ પણ પ્રદેશના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર દેશ છે એની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે. તો એના કારણે રમતગમતની જે પ્રવૃત્તિઓ થતી હોય પછી ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યાં પણ લોકો જે પણ ખેલાડી છે એ પણ પોતે ખેલદિલીપૂર્વક અને પોતે રમતની અંદર પોતે રમતા હોય છે અને એ પ્રકારનું એનું વર્તન હોય છે. ત્યારબાદ છે સમૂહ સંચારના માધ્યમો જે ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, પછી અલગ અલગ અત્યારે મોબાઈલ વગેરે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ ઘણા બધા રાષ્ટ્રીય એકતા મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અથવા રાષ્ટ્રીય એકતા સર્જવામાં પણ સમૂહ સંચારના આ જે અલગ અલગ માધ્યમો છે એનાથી રાષ્ટ્રીય એકતા છે એ જાળવી શકાય છે. એની અંદર આવતા અલગ અલગ કાર્યક્રમો હોય, ધારાવાહિકાઓ એટલે કે સિરિયલ જે ચાલતી હોય, પછી અલગ અલગ નક્સલવાદ છે, આતંકવાદ છે, પ્રદેશવાદ છે, તો જે આવી પ્રવૃત્તિઓ થતી હોય અને એ આ અલગ અલગ કાર્યક્રમો દ્વારા અલગ અલગ ફિલ્મો દ્વારા લોકોની અંદર એની અંદર રજૂઆત કરવામાં આવે અને એનાથી લોકોને જાગૃત કરવામાં આવે ને એને કારણે લોકો છે એનાથી સભાન થાય છે, એની સાચી સમજ છે એને ત્યાંથી પ્રાપ્ત થતી હોય છે અને એને કારણે જે સમૂહ સંચારના માધ્યમો છે એના થકી લોકો રાષ્ટ્રીય પ્રત્યે વધારે પડતા રાષ્ટ્રીય પ્રેમ છે એનો ઉજાગર કરી શકાય છે. ત્યારબાદ છે વાહન વ્યવહારના સાધનો. તો ભારતની અંદર જે રેલવે માર્ગની વાત કરીએ તો 1,15,000 જેટલો નેટવર્ક છે ભારતની અંદર, લગભગ વિશ્વના સૌથી વિશાળ આ ક્ષેત્ર કહી શકાય. એટલે અવર જવર દ્વારા અલગ અલગ રોજગારી અર્થે હોય અન્ય કોઈ પણ કારણસર લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને વાહન વ્યવહારને કારણે પણ રાષ્ટ્રીય એકતા છે સર્જવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહાર દ્વારા ઝડપથી ત્યાં જઈ શકે છે, તે ક્ષેત્રની અંદર પોતે વસવાટ કરી શકે છે અને રાષ્ટ્રીય એકતાના છે આપણને ત્યાં કને દર્શન જોવા મળે છે. પછી જે પરસ્પર પરાવલંબન અને સંયોગીકરણ કે ભારતની અંદર જે પણ પરંપરાગત વ્યવસાયો હતા તો એમાં લોકો પરંપરાગત રીતે એકબીજા ઉપર આધારિત રહેતા હતા. હવે અત્યારે પણ એ જોવા મળે પણ એનું સ્વરૂપ છે એ બદલાયું છે. લોકો એકબીજા પર તે આધાર રાખે છે અને જે પહેલાં પરંપરાગત વ્યવસાયો હતા એ દૂર થયા છે. એટલે જે સમગ્ર ખાલી પોતાના ગામ પૂરતા કે પોતાના વિસ્તાર પૂરતાના જે સંબંધો હતા એકબીજા ઉપર આધારિત હતા, હવે એનું સ્વરૂપ બદલાયું એટલે લોકો વધારે પડતા અન્ય શહેર કે અન્ય રાજ્યો ઉપર આધારિત રહેવા લાગ્યા છે. એટલે એનું જે ગામમાં સંયોગીકરણ હતું, ખાલી પોતાના વિસ્તાર પૂરતું સંયોગીકરણ હતું, એ દૂર થઈ અને હવે અલગ અલગ રાજ્યોની અંદર સંયોગીકરણ છે, અલગ અલગ રાજ્યને અલગ અલગ ક્ષેત્રમાં એનું સંયોગીકરણ છે આપણને
જોવા મળે છે. તો એને કારણે પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં, રાષ્ટ્રીય એકતા બનાવી રાખવામાં મહત્ત્વનો પુરવાર ક્યાંકને થતો હોય છે. તો આ જે પ્રથમ ચેપ્ટર હતું આપણું, એની અંદર આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે ચર્ચા કરી. હવે પછીનું ચેપ્ટર છે એ આગળના વિડીયોની અંદર આપણે જોશું. અને આ જે પ્રશ્ન છે રાષ્ટ્રીય એકતા સર્જવાના મહત્ત્વના પરિબળો, તો ખાસ એના મુદ્દા તમે યાદ કરી લેજો. એટલે 5 ગુણની અંદર ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવો આ એક અહીંયા પ્રશ્ન છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.